હવે અમારી એ જ માંગ છે કે રૂપાલાભાઈ ક્ષત્રિય સમાજમાં આવી અને જાહેરમાં માફી માંગે. હું રતુભા ચાવડા, રાજપૂત વીર સેના ગાંધીનગર પ્રદેશ મહામંત્રી. આજે પુરુષોત્તમ રૂપાલા જે ચૂંટણીમાં વાળા મહિલા કમિશનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જી આપણે રૂપાલાભાઈ જે બેફામ જે અમારા ક્ષત્રિયોના બહેનો વિશે જે બોલ્યા છે, જેને આપણે કહીએ ને કે એક અભણ વ્યક્તિ હોય, એ તો પોતે શિક્ષિત છે અને આટલા લેવલે પોલિટિક્સમાં જે આપણા કહેવાનું આપ બધા જોઈ રહ્યા છો, છેલ્લા ઘણા સમયથી રાજકીય કાર્યક્રમોની અંદર જાહેર સ્ટેજની અંદર જે રીતે બફાટ કરવામાં આવે છે અને થૂકીને ચાટવામાં આવે છે. ક્ષત્રિય સમાજ એવો ભોળો સમાજ છે, ક્ષમા આપતો સમાજ છે, તો જેટલી વાર પુરુષોત્તમ રૂપાલાએ જે સમાજ વિશે બફાટ કર્યો છે એના વિરોધમાં અમે એનું ટિકિટ રદ થાય અને એના સિવાય ગમે તે ટિકિટ આપશે તો અમે ભાજપ ભેગા છીએ. બાકી રાજકોટ પૂરતા ભાજપ ભેગા નથી. રાજકોટ પૂરતા એને હરાવવા કોશિશ કરો ને આજથી અમે અમારું કાર્યાલય રોડ પરથી ચાલુ કર્યું છે અને આવતી ચૂંટણીમાં એનું પરિણામ જોવા મળશે. તો હજી અમે પણ મોદી સાહેબને મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે ટિકિટ બદલો, નામ બદલો અને કામ બદલો. ક્ષત્રિય સમાજનો ભયંકર રોષ છે, એ આપ મીડિયા મારફત પર કહી શકશો. મારું નામ વીરભદ્રસિંહ જાડેજા, હું શ્રી રાજપૂત કમિશનના પ્રદેશ અધ્યક્ષ.